હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ બીકોમની અંદર આવતું ચેપ્ટર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. અત્યાર સુધીમાં આપણે એના થિયરિકલ પાર્ટ્સ, કન્સેપ્ટ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન, જ્યાં નેટ એસેટ મેથડના 2 ક્વેશ્ચન અને જર્નલ એન્ટ્રીનો પણ ક્વેશ્ચન કરી લીધો છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 4 કરવાના છીએ, જે પેમેન્ટ મેથડ પ્રમાણે છે. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 4. X, Y and Z were partners having profit and loss in the ratio of 1/2, 3/8 and 1/8. On 31st March 2020, they decide to sell their business to Bombay Limited when their balance sheet positions are. In the balance sheet, we can say that the general reserve, capital, creditors, investment, fluctuation fund against the investment, and other details. Bombay Limited took over the entire business, including cash, so all the assets taken over by the new company. The purchase price was payable in fully paid 4,000 equity shares of Phoenix and issue at 12. मतलब કે પર્ચેસિંગ કંપની છે 4,000 ઇક્વિટી શેર્સ 10 રૂપીસ ફેસ વેલ્યુના અને 12 રૂપીસમાં આપણે પે કરશે. ડિબેન્ચર ઓફ રૂપીસ 10,000 એન્ડ કેશ 3,000. અહીંયા આપણે ટોટલ પેમેન્ટ આપી દીધું છે, મતલબ ઇક્વિટી શેર્સની ટોટલ પેમેન્ટ, ડિબેન્ચર્સનું ટોટલ પેમેન્ટ અને કેશ. તો ડાયરેક્ટલી આપણે પરચેસ કન્સિડરેશન મળી જશે. The expense of realization amount 2,000. There is no agreement between the partner as regards the proportion in which the shares and debenture are to be divided among them. You are required to close the books of firm distributing shares and debenture in the proportion you deem fit. તો અહીંયા એ લોકોનો એગ્રીમેન્ટ નથી. જો એગ્રીમેન્ટ હોય તો એઝ પર એગ્રીમેન્ટ, પણ એગ્રીમેન્ટ ન હોય તો આપણે ક્લોઝિંગ કેપિટલના બેઝ પ્રમાણે શેર્સ અને ડિબેન્ચર્સ ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે. તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સોલ્યુશનમાં આપણે ફર્સ્ટ પરચેસ કન્સિડરેશન અને નંબર ઓફ અકાઉન્ટ્સ, તો ફર્સ્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ ઓપન કરવાનું થશે. દેન પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સ અને એની ઓપનિંગ બેલેન્સ 20,000, 10,500 and 9,500. 20,000, 10,500, 9,500. કેશ અકાઉન્ટ, તો કેશ અકાઉન્ટ ટ્રાન્સફર કરી નાખશો એટલે આપણે એની કોઈ બેલેન્સ નહીં લખીએ. દેન અનધર અકાઉન્ટ્સ, બોમ્બે લિમિટેડ ન્યૂ કંપની અકાઉન્ટ્સ, then equity share of Bombay Limited, debenture of Bombay Limited. ક્લિયર? હવે આપણે આપણી વર્કિંગ પરચેસ પ્રાઇસની કરી નાખીએ. તો કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશન 4,000 ઇક્વિટી શેર્સ, 4,000 into 12 એટલે 48,000. જ્યાં આપણે કીધું કે 4,000 ઇક્વિટી શેર્સ 10 રૂપીસ ફેસ વેલ્યુ અને 10 રૂપીસમાં પે કરશે, તો 4,000 into 12. ડિબેન્ચર્સ અને કેશ, so debenture 10,000, cash 3,000, so the total purchase price 61,000. તો અહીંયા આપણું પરચેસ કન્સિડરેશન 61,000 થઈ. હવે આપણે સ્ટેપ શું કરવાના હોય, વર્કિંગ નોટ કર્યા પછી આપણા જે નોર્મલ સ્ટેપ છે એમાંથી ફર્સ્ટ સ્ટેપ હોય છે કે ઓલ ધ અસેટ આર ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, ઓલ ધ લાયબિલિટી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ ટુ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. તો ફર્સ્ટ આપણી અહીંયા જે અસેટ છે, ફ્રી હોલ્ડ અસેટ, ઇન્વેસ્ટમેન્ટ, ડેટા, સ્ટોક, કેસ, આ બધું આપણે રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરી નાખીએ. તો આપણે ટ્રાન્સફર કરીએ રિયલાઇઝેશનમાં. તો એન્ટ્રી પાસ થશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ, તો સન્ડ્રી અસેટ્સમાં ફ્રી હોલ્ડ અસેટ જેની વેલ્યુ છે 18,000. Then second investment 14,000. Then debtors 15,000. Stock 13,000. Then cash account 10,000. અહીંયા ઇન્ક્લુડિંગ કેશ પણ ન્યૂ કંપની લઈ જાય છે તો આપણે કેશ પણ ટ્રાન્સફર કરી દેવી પડશે 10,000. સો ટોટલ આઉટરમાં 70,000. On the liability side, creditor, investment fluctuation fund. So by creditor, investment fluctuation fund 20 and 2,000. રિઝર્વ્સ છે તો આપણે પાર્ટનર કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવી પડશે. આ પ્રપોર્શનમાં આપણે પ્રપોર્શન કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા બેઝ 8 છે અને આપણે 8 જોતું હોય તો 4 મલ્ટીપ્લાય 4, 3, 1ના પ્રપોર્શનમાં આવશે. તો 4,000ને આપણે કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ બાય જનરલ રિઝર્વ 4, 3, 1ના પ્રપોર્શનમાં PSR. ક્લિયર?
तो हवे આપણે અસેટ ટ્રાન્સફર કરી નાખી, લાયબિલિટી ટ્રાન્સફર કરી નાખી, રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી, કેપિટલની બેલેન્સ લખી નાખી છે. તો હવે આપણે જે પરચેસ કન્સિડરેશન છે, મતલબ કે આ પરચેસ કન્સિડરેશન 61,000 એ રિસીવ થશે. પરચેસ કન્સિડરેશન રિસીવ થાય તો આપણે એની એન્ટ્રી પાસ કરી છે ન્યૂ કંપની, મતલબ કે બોમ્બે લિમિટેડ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો આપણે બોમ્બે લિમિટેડમાં ડેબિટ કરવાનું થાય, તો બોમ્બે લિમિટેડમાં ડેબિટ રિયલાઇઝેશન અકાઉન્ટ, અને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બોમ્બે લિમિટેડ ઇન્ટુ બ્રેકેટ પરચેસ કન્સિડરેશન ઇઝ 61,000. ક્લિયર? કેવી રીતે એન્ટ્રી કરી? બોમ્બે લિમિટેડમાં ડેબિટ કર્યા અહીંયા અને રિયલાઇઝેશનમાં ક્રેડિટ કર્યા. ક્લિયર? હવે આપણે પીસી ડ્યુ પછી પીસી રિસીવ, પરચેસ કન્સિડરેશન રિસીવ થાય એની એન્ટ્રી પાસ ઓન કરવાની હોય. તો પરચેસ કન્સિડરેશન રિસીવની એન્ટ્રી, તો કંપની આપને શું આપે છે પરચેસ કન્સિડરેશનમાં? તો કંપની આપને ઇક્વિટી શેર આપે છે, ડિબેન્ચર આપે છે અને કેશ આપે છે. તો આપણે એન્ટ્રી પાસ કરશું ઇક્વિટી શેર ઓફ બોમ્બે લિમિટેડ ડેબિટ 48,000, then debenture 10,000, so debenture account debit, debenture of Bombay Limited debit, અને આ શેર્સ છે એ બોમ્બે લિમિટેડમાં ક્રેડિટ થશે અહીંયા, અને સામે બોમ્બે લિમિટેડમાં ક્રેડિટ, અને 10,000 આપણે કેશમાં રિસીવ થશે. તો કેશ અકાઉન્ટ 3,000. ક્લિયર? તો આપણી એન્ટ્રી શું થઈ? જ્યારે પીસી રિસીવ થશે ત્યારે ઇક્વિટી શેર ઓફ બોમ્બે લિમિટેડમાં ડેબિટ, ડિબેન્ચર ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ અને બોમ્બે લિમિટેડમાં ક્રેડિટ. એટલે હવે જોઈએ તો આ અકાઉન્ટ આપણું ટેલી થઈ જશે. ક્લિયર? હવે આપણી પાસે જે બીજી ડિટેલ્સ છે એ ચેક કરી લઈએ. તો ડિઝોલ્યુશન એક્સપેન્સ છે જેનું આપણે પેમેન્ટ કરવાનું થશે, તો એ આપણે રિયલાઇઝેશનમાં રેકોર્ડ કરવું પડે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક 1,000, અને આની એન્ટ્રી આપણે પાસ ઓન કરવી થશે કેશમાં. સો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન એક્સપેન્સ 1,000. હવે આપણે જોઈએ તો બુક વેલ્યુ ટેલી, અસેટ બધી ટ્રાન્સફર, લાયબિલિટી ટ્રાન્સફર, ડિઝોલ્યુશન એક્સપેન્સ પેડ. તો ફર્સ્ટ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ અને પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. 83,000 અને પ્રોફિટ 12,000 જે પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે એક્સ, વાય એન્ડ ઝેડ. કયા પ્રપોર્શનમાં? 4:3:1ના પ્રપોર્શનમાં. ક્લિયર? 4:3:1ના પ્રપોર્શનમાં આ આપણે ટ્રાન્સફર કરવાનું થશે કેપિટલ અકાઉન્ટમાં. કેપિટલ અકાઉન્ટમાં બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 6,000, 4,500 અને 1,500. તો અહીંયા આપણું વર્કિંગ કમ્પ્લીટ, રિયલાઇઝેશન અકાઉન્ટ કમ્પ્લીટ. હવે બાકીના જે અકાઉન્ટ જોઈએ તો આપણી પાસે કેપિટલ અકાઉન્ટ છે, કેશ અકાઉન્ટ છે અને આ અકાઉન્ટ છે. ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સ આપણે ટ્રાન્સફર કરવાના છે. તો આપણે પ્રપોર્શન કીધો નથી, તો એ પ્રપોર્શન આપણે કેલ્ક્યુલેટ કરવો પડે. કયા પ્રપોર્શનમાં આપણે ટ્રાન્સફર કરશું? તો એના માટેની આપણે એક નોટ લખી નાખીએ. There is no agreement, then shares and debenture are distributed among all the partner in the ratio of their closing balance of capital accounts. કેપિટલ અકાઉન્ટની જે ક્લોઝિંગ બેલેન્સ આવે છે, અહીંયા ક્લોઝિંગ કેપિટલનો મિનિંગ, હિયર ધ ક્લોઝિંગ balance of capital account means the capital arrive after passing all adjustment entry relating to reserve, profit, loss and profit loss on realization account. मतलब कि આ બધું અકાઉન્ટ ટ્રાન્સફર કર્યા પછી તો રિયલાઇઝેશન ક્લોઝ કરી નાખ્યું, રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. તો અહીંયા આપણે ટોટલ કરીએ તો એક્સનો કેપિટલનો ટોટલ 20,000 પ્લસ 4,000 પ્લસ 6,000 એટલે 30,000 થશે. વાયના કેસમાં 10,500 પ્લસ 3,000 પ્લસ 4,500 એટલે 18,000 થશે. જ્યારે ઝેડનો ટોટલ 9,500 પ્લસ 1,000 એટલે 10,500 પ્લસ 1,500 એટલે 12,000. તો આપણે 30,000, 18,000 અને 12,000ના પ્રપોર્શનમાં અકોર્ડિંગ ટુ ધીસ ક્લોઝિંગ કેપિટલ બેલેન્સ રેશિયો shares and debenture may be distributed. So the closing capital 30,000, 18,000, 12,000 मतलब 5:3:2ના પ્રપોર્શનમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. ક્લિયર? તો અહીંયા જે શેર્સ છે 48,000 એ 5:3:2ના પ્રપોર્શનમાં બાય એક્સ, 24,000 બાય વાય એન્ડ ઝેડ. 48,000 છે એ 5:3:2ના પ્રપોર્શનમાં. એટલે આ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. અહીંયા આપણે શેર્સમાં ક્રેડિટ કર્યું અને કેપિટલના અકાઉન્ટ્સમાં પાર્ટનરમાં ડેબિટ સાઇડ.
ઇક્વિટી શેર ઓફ કંપની 24,000, 14,400, 19,000. मतलब आप एंट्री है पार्टनर कैपिटल अकाउंट डेबिट टू इक्विटी शेर ऑफ बॉम्बे लिमिटेड. क्लियर. कैपिटल अकाउंट में डेबिट कर्या અને કંપનીના ઇક્વિટી શેર્સ અકાઉન્ટમાં ક્રેડિટ કર્યા. સેમ વે ડિબેન્ચર્સમાં 10,000 છે એ 532ના પ્રપોર્શન એટલે આ પણ ટેલી થઈ જશે આપણું. અહીંયા આપણે ક્રેડિટ કર્યા અને પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ ડિબેન્ચર ઓફ બોમ્બે લિમિટેડ 5,000, 3,000 and 2,000. બરાબર. પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ડેબિટ એન્ડ ડિબેન્ચર ઓફ બોમ્બે લિમિટેડ ક્રેડિટ. ક્લિયર. પાર્ટનરના અકાઉન્ટ્સમાં ડેબિટ, ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. હવે આપણે જોઈએ તો કેપિટલ અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ, બાકી બધા અકાઉન્ટ્સ તો ક્લોઝ થઈ ગયા છે. તો ફર્સ્ટ આપણે કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ. એક્સનું ક્લોઝ કરીએ તો અહીંયા ક્રેડિટ સાઇડ હાયર છે 30,000 અને ડિફરન્સ આવે છે એ કેશમાં ટ્રાન્સફર થશે 1,000. સેમ વે વાયનું આપણે ટેલી કરીએ તો વાયમાં ક્રેડિટ સાઇડ હાયર છે 18,000 અને ડિફરન્સ આવે એ કેશમાં. ઝેડમાં પણ ક્રેડિટ સાઇડ હાયર છે 12,000 અને ડિફરન્સ માઇનસ લઈએ તો આવે છે 400. આ આપણે બેલેન્સિંગ ફિગર છે કેપિટલનો જે આપણે કેશ અકાઉન્ટમાં પે કરશું. આ આપણે ટ્રાન્સફર કરી નાખશું કેશ અકાઉન્ટમાં અને આ ત્રણેય એન્ટ્રી કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. બાય એક્સ અકાઉન્ટ 1,000, બાય વાય અકાઉન્ટ 600, બાય ઝેડ અકાઉન્ટ 400. એટલે હવે આપણું આ કેશ અકાઉન્ટ ટેલી થઈ જશે. તો જ્યારે આપણું કેશ અકાઉન્ટ ટેલી થઈ જાય છે એનો મતલબ કે આપણો સમ છે એ રાઇટ છે. આ આપણો એક ક્રોસ ટેલી મોડેલ. તો આ સાથે આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.